ચલો યાર તો તને પેલું રી બેજો ના બાઈક નવું હો કહું વૈયા આપણે તો હારી થી આવી ગયો હા હા એટલે અત્યારે સારું હારી બાઈક ક્યાં હાલે છે લી મને લગન માં તમને ખબર નહીં ના મોજમાં તો મેલી તું એ તો પહાડ થી આવી ગયું એટલે બીજા જણા લીધે આ તારા સારું કહેવાય લે બાઈકે આવ્યું અને હપ્તોય ના ભરવો પડ્યો કોઈ જફા જ નહીં કર તમારો છોકરો પહેરાવે એમને નતું આલી તમારા છોકરા મસ્કરી એમ ના બોલે લે તું મસ્કરીઓ ના કરે એટલે મસ્તી નહીં કરતો બિહાર જાને પેનું દે કોનમાં પૂરું ભરાઈને જતો રહ્યો આ બિહાર વાય ના રહ્યો આ કેવા માણસો છે હા તને છોકરા કોનમાં ભરાઈ ને આમ એવા જાય છે બિહાર વાય નહીં ઉભા રહ્યા તા લ્યો આમ રેડી જવું પછી મારે ધાર્યું ના હોય એવું થઈ ગયા જમોલો ખૂબ જમોના આયા છે બાઈક લઈ તે કરતા જશે લે મારજી હું બેહી રહ્યા છો તમે અરે યાર વાયરો ખા બેહું પણ યાર તાપતો તો કેવો પડે છે યાર આ તમે પંખોના વાય રાખાવ છો અને અમાર લોક બધા એસી ના વાય રાખવા આવડ્યા છે અરે પૈસા તો ખાય પૈસા વાળા હું ના ખાય અલ્યા વગર પૈસા વાય રાખાય છે એસી ના અરે ખાવાના લોકો વાંધો છે તાન હા તારે જેટલું બધું આલ્યું છે પેલા વિશાલ વિશાલ આલ્યું તાનું તે હાલત જે પાર્ટી વાળું ઘણું બધું હતું પણ બધું આલે હું આલ્યું કહો ટીવી આલી છે ફ્રીજ આલી છે એલઈડી આલી છે પછી એસી આલી છે બે તો તે અત્યારે તો આમ એસી નો એવો વાયરો ખાય છે ને એવો એસી માં દરો ધબ થયો છે ને તે અને પાછું અરે બાઈક આલ્યું છે રે તો મોજમાં તો નતું આલ્યું પણ બીજા ત્રીજા તાર બાઈક મેલી જાય હારો નહીં અરે બધું આલે પણ તમે તો મજા કરો છો તમે તો મારા બાઈ ઊંધા નહીં થયા હો અલે મારા ઘરના વગણા થઈ નીકળે છે બાઈક લઈને ટે કરતો નીકળે છે આટલા વાત પડી એમ કોણ તાન. અરે આતાના છોકરા તો હોય છે જેવા કા બાઈક આવ્યો પોતે તો લઈને આવે પણ હાહરી બાઈક આવ્યો અને લઈને આવે એટલે ટેટા જ કરે ને અલે પણ આવું થોડું ચલાવાય યાર આ તો ચલાવવા હતે કશું જોતોય નહીં બમ્ફે નહીં જોતો હા એ તો મને ખબર પડે તારા છોકરા બધા એવા છે અને તમારે કીધું સાંભળે તમે ક્યાં જાવ તો તમને હમા થઈ રહ્યા પાહા હા અહીં તો હું નહીં જોતો હા. આ તો સાયકલ હતી ને ઓહો. આમ લઈને આવતો તો ને જતો તો ને અને તો બાઈક આવ્યું છે ને હા. હું નહીં જોતો અમે આ બાઈક લઈને આવ્યો ને કેવું વરણ વગાડ છે તે ટ્યા હું તો મગજ મારતો પાકી જાય છે યાર તે તમારે ના કહેવાય કે તારો હમણે કે તરત આ હારી વાર એકલા જ આવી શકે હવ વાર હતા તો કે અવાજ જાઉં છું એટલા તો મારી મેલા છે જતો રહેશે મેલો એક વખત બે વિડીયો વચ્ચે પર હું પણ આ યાર જબરું કહેવાય હો આ તાર પહેરાવ્યો સારું હતું આપણા છોકરાને હું જ રહી ગયો ને મારા છોકરા મેં વેરા તો પહેરાઈ દીધો જો અમે તો હારું મળે મને ખબર છે તાન તો કશું મળ્યું ના આ બધું મોડા પહેરાવે તો સારું લે આ તો એસી બેસી આલે હમ તો તારી જમીન કપાય તો રૂપિયા કેટલા આવે છે પણ આ બધું નાલવાનું હોય યાર એને અરે આ સાઈડમાં જોવો ને તો 5-5 કરોડ રૂપિયા તો વીઘા જમીનો કપાય છે અરે ગાડી વાળા બાઈકની વાત ના કરો પણ મને બાઈક આવી છે ને મને કોઈ થાય છે પણ તારા તો પેટમાં પોની એ માલજી નહીં હલતું આ તમે મારા પેટમાં કોની હલાવા મને ખબર પડે એમ કોઈ દેખો લોચા છે તાર ઠરી રહ્યું તું પેટમાં પોની તો હલાવું જ પડે ને મારું મોડું થાય હું તો જઉં હવે હવે જવું છે તમારે હું જઉં છે તને તો કોઈ મગજમાં જ નહીં લેવાનું તો કોઈ દિમાગમાં કોઈ પેટમાં પોની નહીં હલતું અને હવે તો શેર લોહી બળી ગયું પેલા પેટ્રોલ નહીં બળતું એટલું મારું લોહી બળે છે નહીં બે હું મને તો જવા દે ને હા જો ને જેટલી ઈર્ષા છે તેટલી ઈર્ષા છે પણ મારા ઈર્ષા તો મને જાગી કે મેં 2 વાર પહેલા છોકરો પહેરાઈ દીધો એના કરતા અત્યારે છોકરો પહેરાયો હોય તો આ બાઈક ને બાઈક મને ના મળે તમે તો ચાર પગે હેડવા રહ્યા ચાર પગે એના મતે નહીં હેડાતું તાલમજી કામ અમાર ભત્રીજાની હારી અમે કેવી હોતી છે તમને ખબર છે કેવી ખવારી આવી અલ્યા બંગલા વાળો છે વેવાય તો અમાર ઓહો હો હો પર્સલ તો બાઈક આલ્યું છે મુમતાજી ને હા કારણ અમને ફોન કરું ને તો હાલ જ અમાર ભત્રીજો આવી જાય તમાર હારું તાલ્યો વેવાઈ હારો મળી ગયો તમે જોઈ રહો હાલ જ અમાર ભત્રીજો બાઈક લઈને આવી નહીં જતો અમને આહા હા ભત્રીજા કેટલા શું ભાગો રે અરે જલ્દી આવી જા કાકાની હેડવાન નહીં બાઈક લઈને લઈ જા હા લોકો હાની હેડીને ફરતા આપણો બેન તો બાઈક ઉપર જ એન્ટ્રી પાડવાની છે ગોમમાં વટ રાખવાનું છે કે ભૂમતો કાકો કેવા છે જોઈ લે ખાલી અમને તો ઘેર સાયકલ ને નથી બાઈક આવી ગયો વેવાઈ હારો ફોન ના જો અમને એટલે પેલા જીવ અત્યારે એન્ટ્રી જ પાડવાની છે તમારા કેવું નહીં ખાટલામાં ગોદર્યું છે તમાર જોઈ લે
કાકા આઈ ગયું આઈ ગયું ને? તો એમ કહેતા હતા કે પલ્સર છે આ તો સ્પ્લેન્ડર છે યાર અલ્યા ગમે તેવું તોય બાઈક કહેવાય ને. તો બોલતાય નહીં આવડતું તમને બોલો તમારી સાયકલ સહારી સાયકલ તો નહીં અને અમારે હે ને આ ભત્રીજો છે ને એને મારા છોકરાને હગું કરવાનું હે ને તે વેવાઈ ગાડી આલાયો હોતવાનો છે. મારે છોકરાને યાર તો ગોઠવી નાખો ને યાર એવું હોય તો તમારે એવું ના હોતા યાર. અને કોલિયાલો ને યાર હું હતો અમારા અંગાત તમને હેડ એવા મેલાય. ચમ? અમાર તો કેવી ગાડી લાવવાની ખબર હે? સ્કોર્પિયો. અને પણ તમે કોર્પોરેટ લાવજો પણ ભગવાન શિફ્ટ ચાલે તો ફર્યા લો યાર અમાર- તમે ગાડી ફરીએ અલ્યા અમારા છોકરાને પહેનાઈએ ને એટલે વેવાઈ કેવો હોતવાનો ખબર હે આપણે? સ્કોર્પિયો ગાડી આલાયો. તો જોત ખરા પણ છોકરા હેનું એ તો પછી બધું વિચારશું. ભત્રીજા આપણે જવા દે હેડ. કમલાનો આપણો ગોમમાં નહીં હોટલમાં જમવા જવું છે. હેડો તાન ઘરનો બાજરીનો રોટલો ગુમતા કાકા નહીં ભાવતો અમે. હેડો તાન આપણે તે મોટો કરીએ. હા. બધું ખાતા તારા ભાઈઓ પડી ગયો છે એ આવા માણસ મળે હે. યો નવાઈનું બાઈક હાથમાં આવી ગયું છે અને પેલા વેવાઈ વળી સોમ ના આલ્યું સારું થયું આ તો મારા ખાટલામાં અડું થઈ રહ્યું બરોબર ને ખાટલો અડ્યો હોય ને તો ખાટલો પાઈ જાઉં આ ખાટલો પાઈ નાખ્યો તો એને ચંપલે હા કાઢ નાખો બેન મરચું રોટલો નતા પાડતા એની જગ્યાએ લ્યો અત્યારે હોટલમાં ખાવાના આવી ગયા લ્યો સારું કહેવાય ને આ પૈસાવાળાના પૈસાનો હમણાં જલસા હાલ્યો જવા દો ભાઈ હશે એમના વેવાઈ એવો મળ્યો છે ના હોય તો આની થોડી જીભ ઊંધી કરી દઉં ને. દેખાય નહીં દેખાતું નવું જ બાકી આમ. મારા કાકા મેં તમે જોયા નહીં યાર. પણ જોઈ તો ચલાય ને આ હું ઘોડે તો ના અલ્યા પણ અમે તમારી ઉંમરથી આવું સાયકલ લઈને ફરવા જોવો બાઈક જોવો. તારા જેવા મારા રૂપિયા નહીં તારા જેટલા અલ્યા આ તો હારીથી આવી તમારો છોકરો પહેરાય નતું આલ્યું તમારા છોકરા અમારા છોકરા હોય આલ્યું તું હરકો મારા લેડી હોય તો હું બાઈક લઈ અમને આલ્યું હારીથી જોવો ખાલી કેવું છે મસ્ત હતા ને આ તો ભાઈ દો દોકાન ના હારું જોરદાર બાઈક છે જોવો ને. સાયકલ ટાયર બહાર તો લઈ તોય મને દીવો રે બહુ હલકા ખોટી હલકા મારા લેડી જાય છે બોલો અમથુજી બાર તો હે ને એ આવ્યો ને એવા ભત્રીજમનો ચોદવો એમાં તો સીધો ખાટલો જ પાઈ નાખો ત્યારે અડું કરી નાખ્યું બોલો આમ ખાટલો પાઈ નાખ્યો ને તો બે ઉભો પૈસા લેવો તમે ચોદવામ ચોદવું છે ટી ટી કરતું જ ફરતું હોય છે આખો દારૂ ભાઈ એ જ હોય બીજું કોઈ હા નહીં આમ પાછો કાકો ને ભત્રીજો આ ફરસ સાથે હોટલ તો ખાતા નહીં યાર અરે જબરું જોમાં આવ્યું હો કાકા ને ભત્રીજા એ તો અરે વાત કરવામાં ભાઈ હા આપણે નહીં આમાં પેલા કાકા ને ભત્રીજા બે જણા ઓવા તાન હું આપણે તો ચાર પગે હેડે છે એ ચાર પગે પણ એનો ભત્રીજો છે ને એ વિશાલ્યો બિહારવા નતો રેડ્યો મને અરે એ પણ યાર તો ના તે મારી સાયકલ લેડાય તો સાયકલ ભૂઈ રાખી હતી મારતા હોય ને બે લાફા મને વિચાર થઈ ગયો તો આમાં સાયકલ રેડાડી તું તારા એટલે હમણો ખાટલો બાઈ નાખ્યો ખાટલો બે કે હું કરવા તઈને જરા ભેગા થઈ. હા એટલે તઈને જરા હંપીને બેઠા છે ને. હમ્પી બે હોટલમાં જવાનું ગોઠવીએ હે હોટલમાં જવાનું ટાઈટ જ આવે છે લ્યો તાન અલ્યા ટાઈટ જ રહું પર. તમે મારી વાત તો સાંભળો. અમાર ભત્રીજો નહીં અને હારી વાળા બાઈક આલી છે. ખબર છે અમોન તે અમે તો હે ને હોટલમાં જમવા જઈએ છીએ અને ચેટલાય વાહમાં તો ગમતું જ નહીં. લ્યા ચેટલોને નહીં ગમતું નહીં મને નહીં ગમતું પણ હું કરું અને જો એક અમને ઠપકો દેવા હું આવ્યો છું. હું જાણ અમે અમારા ભત્રીજો બે જણા હોટલમાં જતા હોય કો તો ફરવા જતા હોય તો તમારા ડોશી હે ને શું નહીં શેકર છે એને કહી દેવાનું બહુ મોનીથી કરીએ ને પણ તમે નહીં કશું કહેતા એકદમ મારા છે. શ્યાકો તો આવે શ્યાકો તો બધા ભગવાનના ઘરનું છે બસ શેકની ઉશી ના લઈ આલા. નાક છે તો શ્યાકે આવે એવું ના હોય યાર મારે સકન નહીં જોવાના. પણ તમારે રસ્તો બદલી રાખવાનો મારે ઘર હું લેવા આવતો તાર આ રસ્તો એ હોય તો ને હાડું તો પર કહી દઈએ કે નાકમાં ઓગળીઓ ગાળ દેવાની. તમને હું શાકો ના છે આ છે ને આ મિજાસમાં બોલે છે અમને મિજાસ નહીં થતો પાવર છે ઉભા પૈસાનો પાવર હા આવ્યું છે ને પેલા ભત્રીજા નહીં ભત્રીજાન તો આવી છે પણ અમારા છોકરાને હગું કર્યું ને એ તો સ્કોર્પિયો ગાડી આલવાના અમારે ભાઈ મને હાર બે હતા ને અમારે જવું છું હોટલમાં જમવા અત્યારે તાન હું લઈ જાઓ બાઈક લઈને ભત્રીજાને ફોન કર્યો બાઈક નીકળી સીધો ભત્રીજો બાઈક લઈને આવી ગયો બરાબર બરાબર. એમાં તો અમે ગોઠવતા હતા એટલે તમે હું જમો તમે મરચું રોટલો ખાઓ એ જ જોવાનો બીજું કશું ના જોવાનો મને હેડવા દે ને. હા જાઓ હોટલમાં જમવા જાઓ તમે તાર હા તારા આ સુધી તમે મળતું રોટલો જ ખાતા હતા ને Acidity એટલે થાય હવે એટલે તમને પૈસાનો પાવર આવ્યો છે એકદમ તમને લઈ જાય પણ વાહમાં બધાને બહુ રી આવ મારા ઉપર હોટલનું ના આવું પછી લાય થશે પેટમાં ઓય મન થાય ના થાય કશું અમે
હું તો છું હો આ જો આચવીને જજો પાહા અલ્યા હોટલમાં જમવા એ જાય છે આ લાય લાય મારા પેટમાં થાય છે એસિડિટી ઉપરી મને આપણો દેખાવ કરવા સારા દેખાવ કરવા જ આવે છે ને જો પેવું આવું કરે ખબર હે? જો જવાનું હોય ને એ નક્કી તો કરી દે છે પણ આપણને બતાવવા આવી જાય છે કે અમારે પેલી એક વાહમાં સહી એવી એવું તો આ ચમચો છે યાર તો અરે આતાનો અમને મારે એવું થયું યાર હા આમ હરફર ચાર પગે આડ્યા છે મોકલ્યા ચમર હરફર ચાર પગે જાવ તો તરત પેલા ચોદવાન ફોન કરી નાખ્યો ભત્રીજા તે પગ ધન રહેશે ને આમાં તો યા માર તો મગજ એવું જીતું ને કે પેલો ઘા કરીને આવ્યો તો બધો ખાટલો પાઈ નાખો ત્યાં આમ ભત્રીજો તો એવો રણે તરસે ને આમાં તો કોક કરવું પડશે આમાં અમનું મારે આલી દી બે કોક દવા તો કરવી પડશે અરે બહુ રને ચર્યા કાકો ને ભત્રીજો બે કોક તમે પ્લાન કરો હાલો અમે હારે અત્યારે જમવા જવાના આબાના પાછા ના હોય તો આપણે વચ્ચે ઝઘડવાળું કરી દીધું હતું શહેરું ના રખાય શહેરું દેખાઈ જાય એ બરાબર રહેશે સારું છે ધ્યાન રાખ્યો ને હા, હા. હાલ જ કરીએ હા તારા દાડા ફોન માં હા, છે હા. ફોન માં ના આવે હા વાંધો નહીં, અત્યારે તમે બેહો. એ હા હો તમે જે ટાઈમ કીધો ને એ ટાઈમે ઓહો. હું કેવું હા મરચું રોટલો ખાઈને બેહો એટલા એ આપણે વાંધો નહીં. બધું રોટ કહીશું ને આપણે આપણા નસીબમાં વાટેલો નહીં તાન હું મરચું રોટલો ખવડાવીને જ્ઞાન અરે મેં તો એવું કીધું તું આપણો હોટલ માં જોવે છે ઘૂમતાજી ને એવું કીધું તું શું કીધું? કે મારા છોકરાને હગું કરાવજો ને કે ના કરાવે કે ના કરે જો એમ તો ના કરાવો પાછો તાન હું ને કે આપણે ગાડી લઈને ફરીએ એમ ના એના મગજમાં એવું જ ચડી જાય પાછું ડાયરેક્ટ ફરશે હવે. આજે ભરી જશે ને પાણી આ બધું ફૂલ થઈ ગયું છે હવે તો બંધ કરવું પડશે હા ઉઘરી ગયું આપણે ડોસી આવશે આપણે પહોંચશે આપણે કે પાણી કર્યું છે બસ હવે શાંતિ ઉભા દે ને આ પાણી બધું કમ્પ્લીટ કરી લીધું તાપ તાપ થઈ ગયો આખો દાડો કોમ ને કોમ હોય છે ફરી ગયા કહું આવો યાર બેહી રહ્યા છો હા તમે બેહ્યા હું આવો ભવાની તૈયારીઓ કરતો તો આવો બે હા અલ્યા હું આઈ બેહ આ લોક તો જો કેટલું આમ જમવાન બંબા ચાઇનીઝ ને ગુજરાતી ને આ બધું જમવા જાય છે લ્યો અને એ તો સીઝન ચાલે છે યાર તારે લગન ગાળો ચાલે એટલે જાય ઈ નહીં તારે લગનગારો નહીં હોટલમાં જાય છે યાર ઉપર આવો ને ભાઈ વાત કરો અરે જીના જો જમવું એ જમવા આપણે હું બધું આગું પાછું કરવાનું બેહો તમે બેહો હું જો જમવું હોય જમ ઓય લાય લાય મારા પેટમાં થાય છે ચમ તાન તમને નહીં ખબર એટલા ખની વાત કરો તમે હમણાં ભૂમતાજી ને ભત્રીજાને બાઈક આવ્યું છે લે ભાઈ કાઢ્યું હાલી જ છે ને તાન અરે હું યાર ખોટું બોલો છો હું મોજમાં હતો કશું નતું આલ્યું એટલે મોજમાં તો મુએ હતો મોજમાં નતું આલ્યું તાણ બીજા ને ત્રીજા દર કોક આલી ગયા છે ત્રીજા દર તાન હું સબ એવું કરી દે એ તો આપણનું ખબર પણ એ આલી ગયા છે ને તાને તો બાઇક લઈને આમ ટી 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 કરતો એવો ફરે છે ને એટલે તે તું જોવું ને હાટરજી હા. રસ્તામાં જાય છે ને હા. તે કાવતો અને પાડી દેવો જ મારે જીમ તો સાયકલ ભાગી નાખો એટલું જોતો તો આખી બિરાઈ દીધું મને અરે એ તો પેલું સાકર ઉપર પડ્યું. એટલે પેલો ભૂમતો તો વાદરું છે વાદરું હતું ને આ તો મેહો નહીં આલી એ તો મારે કોઈ ગોઠશે નહીં આવો વાદરું છે તે એવા કૂદકા મારવાનો આમ તબાક તબાક તમે જો તો ચોપડું યા, અને પેલો એનો ભત્રીજો બાઇક લઈને આવતો હતો ને એ અને ચોપડું. તમે જો તો આ તો નાની સાયકલ આવરી લઈને ઢીગીંગ કરતા આવતા હતા અને આલી ને આમ સાયકલ તો પાડી દીધા, ભમ. પાડી પાડી દીધા. ગયા દાડો અલ્યા પણ બે ઘસી ના દઈએ વિચાર તો હતો કે હવે પણ કોઈ જવા દીધો જવા દે તમે બધા થૂંક જ ગારો તો અહીં આપણે હમણાં આવે ને મારતો હા ને હું રિક્ષા લઈને નીકળું ને કોઈ આવત નહીં ને રિક્ષા લીધી છે આપણે નવી પાછી નવી લાયા અરે બોલ નવી તમને ખબર નહીં કોક તો કરવું પડશે તાર નવી રિક્ષા લાવ્યો તો પછી ને એક દાડો લઈ જ જવું એટલે આ રિક્ષામાં જ બધો પ્લાન બનાવવો પડશે મારે હા હું હારમાં કહેવા આવ્યો પણ તમે ઘેર નતા હું તો યાર આજે મુહૂર્ત કર્યું સવારે યાર રિક્ષાનું તો પછી કહેવા ના આવે નહીં આ તો બધું ઇમરજન્સી થઈ ગયું બધું સમજો ને યાર પણ રિક્ષા લાવ્યા છો ને ઓ, તમે બિહારે ખરું બસ એ બિહારવાની વાત તો બિહારવા જોડી રહી હા. પણ માલજી આપણે જે પ્લાન બનાવે છે ને પ્લાન બનાવે છે સક્સેસ કરી દઈએ અમે ગણિત જો લાગશે. આપણે રિક્ષા કહો તો ગાડી કહો તો જરૂર તો કરવો તા છે. હા હા આ પડે ને. રિક્ષા જ લઈ લ્યો અમને. અલ્યા ભાઈ હા. તમે નવી રિક્ષાનું મુહૂર્ત કરવું છે અરે મારી વાત સાંભળો તમે અલ્યા કૂતરોને મારવા માટે હાથી ના બોલાવવાનો હોય યાર હા. એ તો બધું હું સેટિંગ કરું છું ચોક હા. કઈ બાજુ જોશે
એ તો જે હા અત્યારે તો જમવા જ્યાં એમ કે બપોરોના જ્યાં ઘેર જ નહીં આયા. તો બે ટકનું ભેગું ના ખાઈને આવો એ તો બે એવા છે ભૂમ તો એવો છે. એક કામ કરવાની યાર આપણાથી મારી વાતો સાંભળો ને તમે. બોલો. તમે રિક્ષા આલો મને, અમે બે કાફી જ છીએ, ઠોકી જ મારો છે. અલ્યા ભાઈ, અલ્યા એવડા મગતરણ પુત્રો જોડ મારવા માટે કોઈ હાથી ના બોલાવાનો હોય. એટલે યાર હું હે ને એ કાયદે હું લાવ્યો છું. એ કાયદે એવું તમે વાપરો ને કોમ તમે પેલા થઈ શકો. યા આ તો રિક્ષા ઠોકાય તો મારું નામ આવે યાર, નંબર હોય યાર. જો કોઈ તમને વાત તો કરી નહીં. અરે નહીં મોને હો, રિક્ષા નહીં આલે. એક દુઃખ હતું એને પાછળ પાવ આ રિક્ષા લાવે, બીજું દુઃખ ઊભું થયું. મારે તો પેટમાં બીજી વાર લાય ઊભી થઈ. અરે શ્યામ નહીં લાવે, મને એવું લાગે છે. હું આઈડિયા વાપરું છું તમે તાર તમારું દુઃખ જોયું બરાબર. કેવી આઈડિયા વાપરજો? અરે એ તો મારી આઈડિયા છે યાર. તો પછી ગમે તે કરવાનો જેક ચરાવો. અરે જેક હું તમે કહેશો ના તો તમે કહેશો ટેકા બિલ હું અડધા લઈ લઉં ઠેક. જેકની શું વાત કરો છો તમે? અરે તમે જે કરો એ સાચું. અને તમારો છોડ્યો. ભૂંગળો એમ ધોતિયા શેરો એક નેચો રાખીને ફરતો હોય છે. હા અરે હેડા છે એટલે આમ ધબાક ધબાક ગોરો તો હું હેડ માલજી પૂછજો તારા છોઠો માય દઉં તો એને માલજી. ઓહો. અંદાજી ના એટલે સાયકલ માંથી બાઈક આવ્યો તો મારો તો ઉડશે પાહો. બાઈક આવી જાય તાનું તો મને કોઈ મરચું કશું. ખાવડા ખોફાના મરચું રોટલા ખાતો હતો બતાવી દીધું. આ તો યાર ભાઈ સમયનો મોન છે ભાઈ. હા હું હેડવા વાળું બલૂન લઈ દે ભાઈ અત્યારે તો. આ તો બાળક આવ્યું આટલું અડધા 10 કલાક ભલું આવ્યું આટલું ઊંચું ઊંચું આપણે મારું. બરફ બરફ કોઈ પેટમાં નાખ્યા તો આમ હા, બલૂન લાવે તો આપણે એક્સિડન્ટ ના થાય. આપણે તો બાઈક ઉપર રહેવાનું તો ઉપર થઈ જાય, કોઈ એક્સિડન્ટ ના થાય. હા, પાછા વર્યા ભેગા જ છે હવે. મારે થોડું ઠંડુ થાય પેટમાં ને હેડો લેડો હું આગળ આવો તમે એક વાર. ફોન કરી દેવાનો જે કરવાનું હોય. એ તો હું મારું આઈડિયા હોય તો બધું કમ્પ્લીટ જ હોય ગયા. આમ પાછો તમારો તો દુશ્મન છે. તમે કોમમાં આવે એવા છે. પણ આ કાકા ને ભત્રીજાનો તમારો પ્લાન પછી સક્સેસ તો જશે ને? અરે સચ્ચન હું હવે તો મને લાય થાય છે. એ ભૂમતા રહે ને તો ભૂકો કાઢી નાખો. હવે મને તો હરવાર કાઢવાના જ છે ભૂકા આખા વાહમાં રન પોરાવી ચડ્યા. એ ભત્રીજો તો એ તમારો દુશ્મન છે, પણ એ ભૂમતો તો મારો ચન્નો એનો કમ એટલે એ બેસી ગયો છે. મને ઘરે બેસી ગયો એવું લાગે છે. અને હું કહું છું હવે તમે નેકરો, હું એના માટે જેક લેતા આવજો. વગર ઓટો વાળો જેક લેતા આવો ઓટોમેટિક. વગર ઓટોનો જેગ આવશે બરોબર. હા હા લે હેડો બહુ બખારા કરતા નહીં તમે પાછા આવો. ના કરીએ અમે તો આગળ જઈને ઉભા જ રહીએ આપણે તો હો ને. હો તાનો હું તામાં મારજી કશું બોલવાનું નહીં. કાકા ભત્રીજાની જોડે કે આપરી, કાકા ભત્રીજાની જોડે કે આપરી, કાકા ભત્રીજાની જોડે. ઉભરાક ભાઈ, પેલો આપણે શાક સાનું ખાધી હતું એનું નામ તો દે. પનીર અંગારા. અને પાછળથી તો આઈસ્ક્રીમ ને બાસ્ક્રીમ જબરું આલ્યું આપણે તો ઠઠારા હો. એ તો કાકા હાલત ને આપણો હોટલ જેવી છીએ કયો. પણ આ મારા ઘેર જેટલો વાતો કરવાની સમજુજી ને પેલા હાકરજી ને તમે તો આરી વસ્તુ જમીને આવ્યો છું હોટલમાં. જવા દે જલ્દી. લ્યો હાડા લે આ ઉભા રહો, અલા, તમને હું જવા દઉં છું. હા, જવા દે. ઊભું રાખો. અરે કાકા સાહેબ ઉભા બહુ કરશું. તું ચિંતા ના કરે તો હું સાહેબ ને 100 રૂપિયા આલ દઉં છું. એ તો કશું ના બોલે. હા એ સાહેબ અરે સાહેબ સાઈડમાં કરો બાઈક સાઈડમાં કરો. કાકા સાહેબ ઉભા રહો, તમે મારી વાત સાંભળો. તું કાકા ના કરે ઉભો નહીં તો સાહેબ ને મારે વાત કરવાની છે. તમે વાત કરો ને લાયસન્સ લાવો પેલા સાહેબ 100 રૂપિયા આલ દઉં બરાબર. એટલે શાકભાજીનો વેપાર ચાલે 100 રૂપિયા દો વ્યાજબી કરો બધું એ બધું ધંધા ચાલે. સાહેબ જમવા જતા હું તમે જમવા જતા તો બાઇકનું લાવો, હેલ્મેટ લાવો, પીયુસી લાવો. પણ આ તો બાઈક હે ને તમારે વેવાઈ આલ્યું, અમારે ભત્રીજાને પહેણાવ્યું હતું તે. એ ભાઈ આલી હોય તો કોકના નોમનું તો હશે ને. બધું ઘેર પડ્યું હોય છે વળી સમજો ઘેર ને. નહીં હાલ મગાવો, ઘેર પડી મગાવો. લેડો મગાવો, ફોન મગાવો ભાઈ. પણ કાકા એ લાયસન્સ નહીં યાર મજૂરી. બોલો હેડો શું કરવાનું. હમણાં નવું સાહેબ બાઈક લાયા પછી શું કરીએ? આ તો મારા હારી લીધી આલી સાહેબ. તમારે હારીથી આલી બરોબર ભાઈ, પણ એનું નામ તો હશે ને કોકનું. આ નંબર પ્લેટ આવી તો લાયસન્સ ને બાયસન્સ તો આવ્યો છે ને. પણ લાયસન્સ તો સાહેબ મજૂરી તો નહીં યાર. તો પછી લાયસન્સ વગર લઈને નીકળે ખરું. એ વાત સાચી તમારી યાર, ના નીકળાય. તો તમે એમ કરો હેઠતા નીકળો, બાઈક ડિટેન થઈ જશે. એટલે પણ થોડું લેવા દેવા કરી લો ને. કઈ લેવા દેવા ના થાય ભાઈ, નીકળો હેડો. એટલે પણ યાર હજુ તો હમણાં જ આલી હોય યાર. અરે આલી હોય તો ભાઈ તો બધું તમારો પ્રશ્ન, મારો પ્રશ્ન નહીં. એમને કોકને ઠોકો શું કરવાનું. તમારી વાત સાચી, પણ યાર આમાં લાયસન્સ કઢાઈ દે હું એવું હોય તો. લાયસન્સ કઢાવી દે નહીં, તમે તાર આ બધું મૂકીને નીકળવાનું કરો, ડિટેન કરવાનું છે કાકા. 100 રૂપિયા નહીં ચાલે બરાબર. નીકળો. એક કામ કરો ને કાકા, 500 આલ દે. 500 ની વાત નહીં, બાઇક મૂકીને જાઓ પોલીસ સ્ટેશન પહોંચે, તાનું મેમો ભરીને લઈ જજો અને લાયસન્સ લીધા વગર આવતા નહીં. ચોખ્ખી વાત છે બરોબર. બસ સાહેબ કોક સમજો તો સારી વાત છે. કશું અમે જવાનું ના આવે કાકા. અત્યારે બાઇક લઈને ફરો, કોકનો ઠોકો તમારે શું કરવાનું.
પણ ભૂખ બરાબર લાગી હતી તે જમવા જ જતા. એટલે જમવા જતા કાકા વાત સાચી, પણ કોકને તમે જમ્યા વગર ના રાખો ને ઠોકો તો કોકનો ઘર બગાવો. પણ સાહેબ અમે તો હારે બાજુના ગામના જ છીએ યાર. બાજુના ગામના હોય ને તો લાયસન્સ લઈને આવો અને તારે બાઇક મળશે, બાકી બાઇક નહીં મળે. સાહેબ હાલ તો યાર લાયસન્સ ચોથી લાવીએ યાર. તો બાઇક હાલ લાયા તો હાલ લાયસન્સ તમને આવો. પણ બાઇક તો યાર હારીથી આલ્યું એટલે તો અમે લઈ લીધું યાર. હારીથી આવ્યું તો હારીથી ડોક્યુમેન્ટ મગાવો. ચલો બાઇકનું કોના નામનું છે એ વ્યક્તિને બોલાવો. એ તો અમે મારા હારા નામે હે ચમ કઈ ને આલ્યું એટલે. એ બધું મારે નહીં જોવાનું, એ તમે કાગળ લઈને આવો પછી બાઇક લઈ જજો આરટીઓ માં, બરાબર? ના યાર થોડું સમજો ને યાર આવું થોડું. હા ભાઈ યાર કરે છે બરાબર, અમને ગાલ દે. સાહેબ ને હું ના કહેવાય યાર. સાહેબ જોડે વાત કરે કે ભાઈબંધ જોડે વાત કરે? ભાઈબંધ છે, સાહેબ છે યાર. તો પછી ડાયરેક્ટ સીધો જેલમાં ગાલ દે. સાહેબ ક્યાં ઉપર? બરાબર. હા ચલો નેકરો નેકરો, બીજી વાત માં ભરવી નહીં, નેકરો. સાહેબ ચાવી આલો ને, તમે બાઇક લઈને ઘેર જઈએ. એટલે કાકા તમને ઇંગ્લિશમાં કહું, અત્યાર મોઢું ચલાવો દંડા ચલાવો પછી નેકરવાનું કરો, સાચું કહું છું. સાહેબ તમને શું કહેવું અમારે? એટલે આજુ તો મને તને સાહેબ ના મારો બોલે ભત્રીજા ધોર એવન બાઇક છોડાવ હોય તો છોડાઈ જશે, પણ આપણે દોડવાનું કર. દોડ છે જલ્દી. એટલે તું તો મારો હંગાત કરવા નહીં પૂરાતો. એટલે તું તો તારો જ જીવ લઈને નાખ્યો છું. કશું કરવાનું કોઈ. મારી વાત વાપર. પેલા હમજુજી નહીં, ઇને આપણે તેડા નતો વોટ લાવરાયો, પેલા ડેલિકેટ ના ઇને ફોન કરીએ આપણે હમજુજી ને. કરો હા હું ફોન કરું ભરો. માર બાઈક આવી જાય પાહુ. ઓ બાઈક તો પાછું આવી જાય, હમજુજી ને બોલાઈએ તો એ પેલા ડેલિકેટ ને લઈને આવશે. હા વાત સાચી. હલો. હા હમજુજી, હા બોલો બોલો. તમે કેટલા છો? હું તો લારી ઉપર જમવા બેઠ્યો. અલ્યા ઈકન મને હે ને તે પોલીસે બાઈક લઈ લીધું છે. ના હોય તાણ યાર. તમારું ઓવા હારું થયું. આવું યાર બોલવા. તા હું બે દાબેલી વધારામાં હું દબેરું. ના પેલા ડેલિકેટ ને લઈને આવો ને. હું લેવા આવું લઈને. તેદાર તો તમે હે ને તે કે અમને વોટ આલજો. તમે પન્નદાર તો ગોમમાં ટોટ્યા ફરી ગયા અમાર તો. અલ્યા એવી નેની વાતમાં કોઈ ના આવા ડેલિકેટ વાત કરો છો તે શું કરવાનું તાને? હા ચાવી મેલીને આવતા રહો. આવી તો લઈ લીધી છે ભાઈ. તો ભાઈ હેડીને આવતા રહો ને તાન. અલ્યા પણ બાઈક જાય ને અમારું યાર. આમ તો આમ મોટી આગતા હતા તો બાઈક સોરાવો. અમે યાર આવો ને સમજીને તમે. મારી વાત બ્રો. હા હાકરજીને ફોન કરો. જો હાકરજી ને તો આજે ફોન નહીં કરો કે કાલે નહીં ફોન કરો. 10 વર્ષની ભોગાવાની થાય ને તો એના કરતા 20 વર્ષની ભોગવીશું. અને એનું તો નામ નહીં દેવાનું નુગરાનું મારા જોડે. અલ્યા તા નીમ તો બાઈક ઘેર નહીં આવે તમારું. એવા બુઢા માણસનું નામ જ નહીં દેવાનું. તો પછી તને ઈ હેડતા પકડો સીધા ઘેર આવો બરોબર. આમ 4-5 દાડા ચેરી પૈસા ભરીને સોરાઈ આવજો તાન. એ પૈસા ભરીશું આપણે, પણ સમજુજી પેલા ડેલિકેટ ને લઈને તમે આવો. અલે નેની વાતમાં ના આવા, હું આવું છું હેડો. હા નકર પેલા હાકરિયાને તો કહીશું ને તો એ તો પાછો બહુ જબરો માણસ છે. એ હું ઈવાને લઈને જ આવું છું, બીજું કોઈ કૂટ ના કરશો. નકર બાઈક તમારું ઘેર લાવવું છે ને. હા તો લાવવાનું છે, પણ એ માણસ છે ને એને તો લાવતા જ નહીં. એ તો મારા ઉપર મન મેઠું વાટે છે. લ્યા તો પછી તાન પેન મને બાઈક તો નહીં આવે તમારું પાછું. એ તો આપણે એવું હોય તો પૈસા ભરજો ને તમે. હું લ્યા પૈસા ભરું હોય મારે જમવા માટે હોટલમાં જવા માટે પૈસા નહીં, તમારા બાઈક છોડવા પૈસા ભરું. બધી વાત સાચી, તો અમે પૈસા ભરીશું પણ હાકરજી તો લાવતા જ નહીં. અલ્યા તો પછી તમને સોરાવીશું તને યાર. મારી વાત સાંભળો. મોઢું જોવા નહીં માંગતો હાકરજી નું. કોઈ બીજા માણસ ને લઈને આવો પણ એને ના લાવશો નુગ્રાન. હારું હેડો ફોન મેલો, હું આવું છું બરોબર. બાઈક સોરાવરાવું ખરું. જો ગમે તે કહીને તમારે બાઈક છૂટી જશે, પણ અઠવાડિયા સુધી હું કહું તમે જે હોટલમાં જમવા જતા હતા ને એ હોટલમાં મને લઈ જજો. અરે લઈ જઈશું એમ તો અઠવાડિયું સુધી. અરે અઠવાડિયું લઈ જઈશું પણ બાઈક સોરાવાની યાર. માતાના ના યાર એવા હમ ના ખવાય. તો ભાઈ તામ ભાઈ તમને વિશ્વાસ કરું. અલે યાર આ માણસ તો જો બૂમતો જ છે. હારે ગોમ વિશ્વાસ કરે છે. તમે ફોન મેલો નકર પછી મારે અંધારું પડશે ને તમારે અંધારું પડશે. હું આવું છું હેડો. હારું આવો હો, અમે આગળ થોડા હેડીને આવીએ. હાર આવો એટલે. હા ઉભું રાખો. બાઈક ઘી તમારું ચોકડી પર જલ્દી જવા દો.
જમવા જતા લે હોટલમાં જતા એટલે તો લઈ જવા દો. પકડાઈ જાય એમ ને પકડાઈ ગયા. આઈએ જ છે એમ જાણતો વાહ, રીનો બાઈક કોણ સાઈડ સાઈડમાં કરો આ કતી આપી દીધા પેન નહીં લો પેન પેન આ તો કોક સાધન આવતું કરતું પાછું શું કેવું કહું કોઈ બોલે જ નહીં ને ભાઈ સાહેબ ને તમે અમે કોઈ નહીં બોલ્યા. કશું નહીં હા? બોલ્યા. અમે કોઈ નહીં કવરું લેવાન દેવા થાય તો નહીં ના આવો આ બધા તમે અગાડે અમીરભાઈને આવું કરીને તમે તો મોમેરે તમે કર્યું છે એવું એટલે યાર તાણ યાર તો છોકરો ભાઈ બાઈક લઈને આવ્યો ને તમે બાઈક ની ટાઈમ બાઈક બાઈક લઈ લીધી તો યાર લઈ જ લેવું પણ હેલ્મેટ દેખાય છે તોય આટલામાં તોય લાયસન્સ ના હાથમાં છે તોય હવે તો હવે નેકળો છોકરા ચમચંબા છે એનો કાકો છે. મમતાજીના પત્રીના લાયસન્સ નહીં ને એમને બાઇક લઈને ઘરે એમ ઘર કરું છું સૌ ક્યાં હા તો પેલો આડે કે બાઈકમાં એટલે એ ખબર નહીં પડતી તને આવડી લઈને દોડાય અને આ મમતાજી તમને કોઈ ખબર નહીં પડતી આવડી જો અવાય આ તો બુદ્ધિના લટ છે ખબર નહીં પડતી આ તો છોકરા મતમાં જાય નહીં યાર એમને આ હું કે બધા લઈને જાય છે હું પોતાને હેન્ડ મારતો પાછા બેસી જ રહું અલે છું. આવરીથી ના દોરાય લ્યા આ તો બુવા જેવું છે મમતાજી તને નહીં ખબર પડતી કોક હું કહેતો તો ઈને કો આપણો કોકદાર હે ને તે સાહેબ આપણને જોઈ જાય તો ઊભા કરી દે છે. આ લેવાન દેવા થઈ ગયા હવે હું કરશો તમે કોકને ઠોકી એટલે ઠોકો તો આ તમારા કેસ થાય તો તમે શું કરો લ્યા તાર? લાયસન્સ બાયસન્સ નહીં આવું કે છે. અને આ તો આખા વાહમાં તમે જોવા તો એવો ફરો છે એવો ફરો છે તે માર તો પેલા ઘરનું લેપાને વખોડ નાખ્યું છે ઠોકો ના તો બે આલો બે હા, આલો, નહીં. બે આલો એટલે કાકા તમે હંપીને આવ્યા છો બધું મને સંભળાવો સંભળાવવાની વાત નહીં હા? મને ઓળખો છો ને? ના ના સાહેબ એવું નહીં તો પણ આ તો કહીએ આ રહ્યો ને ભાઈ અમાર હમ. આ મારો ઘરનું લેપાને વખોડ નાખ્યું છે પૂછી દો હા તમારી કરી સાચી છે મને બધી ખબર છે બરાબર તમે હંપીને આવ્યા હોય તો બાઈક નહીં મળે તમને હો ચોખ્ખી વાત છે સાહેબ બોલવા નહીં દેતા તો આ કોક કે હું એને થોડું થપકાવો છે મારા અમને મારે થોડુંક કેવું છે યાર સાહેબ બોલો. થોડી શિક્ષા બિક્ષા કરો તમે ના હોય તો ઓવા છોકરો બેને અને ઠોકો ના ના હોય તો તો હું હાલ તો બે ધોળ વાત કરે સાથે શિક્ષા કરવાની જ છે પણ તમે તો એમ કહો પેલા હા હા. આનું બાઈક લેવા આવ્યો સાહેબ બાઈક તો પણ એ નહીં આ કના નામનું બાઈક છે પેલા મને બતાવે હા હા. તને નામનું હલ્યા હા તો બોલ અહીંયા શબ્દ ક્યાં અહીંયા મારે નહીં યાર તો નહીં બિહાર તો નહીં બાઈક મન પાછો બોલ પેલું મારા હારા આને જો હજુ નોમે જ છે હજુ તો નોમે હોય તો બોલાવો એમને ભાઈ તો યાર છે એટલા બધા રહ્યા 30-40 કિલોમીટર રહ્યા 30 કે અહીં તમે ફરો છો તો અહીં ના આવી રે અરે સાહેબ મારી વાત સાંભળો તમે આ બાઈક છે ને એના લગન માં હારાય આલી છે બરાબર એ પાર્ટી હોય એ બધું મારે નહીં જોવાનું સમજો એટલે આ જો હા. હું ભલ ભરણ બધું કરી ચૂકેલું માણસ છું હવે તમે ના જે તમારો દંડ થાય 200-500 એ દંડની પાવતી આલી લ્યો એ ભર દે છે બહુ પંચો ના થાય આમાં હમણાં જોડે કઈ વસ્તુ જ નહીં પેલી વસ્તુ તો પછી આ ડાયરેક્ટ આરટીએમ જમા થશે આરટીએમ થશે ને એટલે 5-10 હજાર રૂપિયા વગર છૂટશે નહીં અલ્યા યાર સાહેબ તમને શું કહેવાનું આમાં જો એક વસ્તુ લીગલ થતું હોય લીગલ થાય ચોખ્ખી વાત છે બરાબર હું કહું હા અલ્યા તમે સાહેબ ને થોડાક પેલું એ કરો મારા બે જણ ને થોડાક આમ થોડું કેવું છે યાર એવું છે ઉભો થોડા તબડાવા છે અરે સાહેબ એ કાઠાક છે લાગે ઉભો હવે સાહેબ છે એ મને બોલવા નહીં દેતા હા બોલો કોક કયો કાકા તમે તો ઉંમર લાગશો તમને તો ખબર પડી જો કે આ બધું કાગળ વગર ના નીકળે આટલી વર કાઢે છો તમે આ કે બધું રેડી છે હું રેડી છે સાહેબ આ કશું રેડી નથી આ તો હું કરત બે જણા ખબર છે આ બે જણા અહીંયા લ્યા સાહેબ જોડી સાહેબ હોટલમાં જમવા જાય છે આ બાઈકો લઈ લઈ આ તો મેમો પર દો હોટલમાં જમવા જતા હોય તાન. તો ફટ દઈ બહાર આવો અરે અને લઈ ગીજામ નીકળો સાહેબ ગીજામ 20 રૂપિયા છે ને વાપરવા દોર તો આમ ભટ નહીં દોર શું હોય એના ગીજામાં કયો સાહેબ પૈસા હતા તે બધું જમીન આવેલું શું કરીએ કે તમે જો ને અરે કાલે મને પાડી દ્યો આ નહીં રૂપિયા ઓછો નહીં અરે પણ એ તો મને એવું લાગે તમે બે જાય એટલે હું તો જવા દીધું એ ભાઈની ઉંમર આધાર કાર્ડ બતાવજો ઉંમર કેટલી છે કેટલી ઉંમર વાળા 70 વાળા છે તો પછી બીજો ગુનો અત્યારે લાગશે 18 કાકા. વર્ષ છે બીજો હા? ગુનો લાગશે બીજો ગુનો લાગશે એટલે 18 વર્ષ છે બરાબર છે, સાહેબ 18 વર્ષ. 18 વર્ષ છે. આધાર કાર્ડ લાવો હા આધાર કાર્ડ નહીં સાહેબ ઘેર ભૂલી ગયું આધાર તો કાર્ડ બતાવો. કશું તું રાખતો નહીં કશું રાખતો નહીં પણ તો બધું લઈને લે કરે પણ ખાવા જતા તો એ લોકો શું કરવું સ્ટાર્ટ તમારું આધાર કાર્ડ આલો ને. આધાર કાર્ડ એટલે આ પેલું જે જૂનું પ્યારણ ખરું ને એમાં બધું રહી ગયું લ્યો તો શું કરવાનું બાઇક લઈ જવાનું કે નહીં લઈ જવાનું અમારે સાહેબ લઈ તો સાહેબ બાઈક તો હવે લઈ જવાનું છે હું યા
શું કીધું અઠવાડિયા સુધી હોટલમાં લઈ જવાના છે જમવા. અરે લઈ જાય તમને બધું સારું કરી આલે જે ખાવું હોય ખવડાય તમારે હા ત્યાં નહીં કરવા બાઈક તો હું સોરાઈ દેવડાવું છું. બાઈક શું હા? ના હોય તો એકાદો થપ્પડ મારું એટલે સાહેબ જોડી એમ સારું લાગે. હા એ તો બરાબર કોઈ ખબર નહીં પડતી લે અમને કોઈ. હા અરે હવે મારો સાયકલ નો ખર્ચો આ મને બાઈક લઈ જવા. કોઈ ખબર જ પડતી નહીં. તમે કાયદો હાથમાં ના લો. સાહેબ નહીં લેતો હા, એ તો કાયદો થોડા આમ કે ઉપર થોડું તો અલ્યા પણ આ તમારા વેવાઈને કહેવાતું નહીં કે આ બાઇક લઈ આલ્યું એના કરતા એફડી કરાવી દીધી હોય. આ બાઇક 2 લાખનું આવે છે ને, આ લાખ રૂપિયા આલ્યા હોય તો એફડી કરાવી દે તો ના ચાલે, બેંકમાં ના પડે લે. અલે આ ભાઈ બધી વાત સાચી છે પણ એની સોરીને બેહવા આલ્યું છે વેવાઈએ બાઈક તમે મોટરમાં જાય અત્યારે તો જમાનો બદલાઈ ગયો છે. સાહેબ વડા કરતો તો તઈ 2.5 લાખ ની લઈ આલ્યો ને તો સારું હતું તો ઘેર દોઈ પીયા થોત. બેસ્યોની તો વાત કરો એ ચાલ લેવા ના જાય પાછું આ જાય આ જાય ચાલ લેવા જાય સાહેબ તો જાય ને મારી એ વાત બની ના સાંભળો. જાય. મારી વાત સાંભળો તમે હા. હવે ઓના કરતી આ બાઈક લઈ આલ્યું બરોબર એના કરી દાગીનો લઈ આલ્યો હોય તો પહેરવા ના થાવ. સાચું બોલો હું ખોટું બોલું કે બોલો સાચું બોલો કાકાની વાત વ્યાજબી છે તો હા. ભાઈ 3 પૈસો લઈ આલી હોય બરાબર તો દર મહિને પગાર ના આવે દેરીનો એને હા, પગાર આ ખાય આ પગાર બાઈકમાં ના પેટ્રોલ ખાય ઓવા. અને દાગીનો લઈ આલ્યો હોય તો કોઈ ગરબામાં પહેરવા ના થાય સાહેબ. થાય. બોલો હા પાડો સાહેબ. હા, હા, હું થાય. ખોટું કહું છું કયો ના, ના, વાત સાચી. કોકના લગ્નમાં પહેરવા ના થાય. થાય ઠાકર જેવું કેવું છે તમારી વાત સાચી છે હો, દાગીનો કરે તો કોમમાં ના આવે. તમારી બિલકુલ વાત સાચી છે યાર. હવે આટલા બધા ગામમાં સમજુ છી બરાબર તો આ કાકાને તમનું આલ્યું આ બાઈક મુઈન કહું છું બધા મૂર્ખા છી ના ના એ સમજુ નહીં સમજુ હું શું આય નહીં ના હાકરજી ને આરે માલજી એવું છે? સમજુ હું મારું નામ સમજુજી યાર, તમે તો જોયેલા એવું લાગે ઓહો. હું ચાંદનો સાહેબ તમારા હું એ જ જોઉં છું કે તમને ચોક જોયા સમયે એવું એમ ને ઓવા. બાજુના ગામમાં ભણવા હતા તમે તમે ને સાહેબ તમારું નામ મેલાજી નહીં ઓવા અરે યાર હું સમજુજી ના અરે ઓળખ્યો ઓહો, ઓળખ્યા અરે ઓ સાહેબ આપણે તો ઓળખાણ ને યારી તાન તમે તો પોલીસ વાળા બની ગયા યાર બની જવું પડે કેટલું દારાનું 12 કલાક વાંચતું તો યાર એટલું વધતા થાય તાન ભેગા પણ થયા તમે? ઓવા અમે તો ભેગા પણ લાવ્યો હા તાન હું આ પોલીસ વાળા બની ગયા તો અમે તો ધોતીન પહેરી દીધું તમે ખેડૂત બની ગયા, એ તો બધા દેખાતું તો બધું જ પડે ને. હા તો જે જેના ભાગમાં નસીબમાં લખ્યું એ થાય ઓવા. હવે તારું કામ થઈ ગયું હો ને ભાઈ હા. કોમતાજી શું કીધું હા તો હમણાં ચમનું કરશું કયો હા કશું નહીં સાહેબ હું કરું કયો સાહેબ સાહેબ ને એવા ભાઈબંધ, કહું હા, ભાઈબંધ. હવે હાલ દેવાનું હું તો કહું બાઈક આ તો આ રહ્યો ને 1400 અમારે આખા વાહમાં ઓલા કૂટા વાંધો નહીં કોમ કરો હવે તો આપણે ભાઈબંધ નીકળી છે લઈ જાઓ વાંધો નહીં પણ કહેજો લાયસન્સ બાયસન્સ તો આપણે હગું છે એટલે મેર આવી ગયું બરાબર પણ ઓહો. લાયસન્સ હેલ્મેટ વગર નેકરે નહીં લાયસન્સ ને હેલ્મેટ વગર નીકળવા નહીં લ્યા તારે હું કીધું કોક સમજાવો ના, ના, સમજાય, હા? સમજાય. આ મારા ભાઈબંધ ને અરે આના કરતા તમારે બાઈક ના લો એટલે તો વાત સાચી અમને બાઈક લઈ જાઓ તમને તાર અને એવી ખબર નહીં પડતી અમારે અને લઈને ધોર જ છે. કોક શીખવાડો લે તારા વાદે મારે લાફા પડે છે હાલો હવે નકરાડો. હા એક કામ કરો ચાલો હવે હગા મગું નીકળ્યું છે ઓહો સાહેબ હેડો ચોકડી ચા પીવો હેડો ના અત્યારે તો ચા નહીં પીવો સાહેબ હવે ઘેર જ જવું છે અને તાર પછી જમારું હેડો ના અમે અઠવાડિયા સુધી કોઈ ટેન્શન નહીં જમવાનું તો મારા ભાઈ જમવામાં એવું જમવાનું ના, ઓછા પડે છે. બરાબર હા પણ આ સમજાવો આ બધા જે આ બાઈક ને બાઈક આલે છે સમજાવો કે સમજાઈ ભાઈ દીધા ને હા. સમજી ગયો ને હા, હા. હા શું કીધું અમે તો લાયસન્સ કઢાઈ દે હું તો લાયસન્સ કઢાઈ દેજે હવે લાયસન્સ અને આવડી દે આ ટીટી કરતું નહીં ફરવાનું લેવા આમાં અમારે આગળ જઈએ ધીમે હા, આ તો ભાઈબંધ છે મારે એટલે બાઈક માં લ્યું નકર જવો જ. અમે તો એકદમ ધીમે ધીમે ચલાય અમે નાટકો નહીં કરું નાટક તો નહીં કશું નહીં અને હું હમો મળું તો બિહાર જઈ હા અમે તો પેલી વખત બિહાર હતા પણ તમે યાર કેમ ના ઉતરી ગયા અલ્યા હું બેહવા ગયો ને તું નેહરી ગયો છું ભાઈ અલ્યા તને એ બધું જવા દે હવે લે તું આ ચાવી બરોબર હાલો. અને તું નેકર હા હા હેડવાન કરી ને જાઓ કાકા હા કાકા હેડજો સમજી ગયે? પેલી વાટા લે હા એ તો તમે આગળ હો આગળ આવી જાઓ. રાજી છે હાર હાર એ ખાવા આવે તો ભૂમતાજી કેવા ચાવ મળે છે ઓવા. હેડો ખટકો રાખી તમે તમે જા અમે આવીએ છીએ હો ને હા ભાઈ મારા હવે ભૂખ લાગી થોડું પેટ પૂજાઈ કરીએ કીધું જ ખરું ના ના અમાર તો અઠવાડિયા સુધી અમે ટેન્શન નહીં નાખી દઉં ચલો એમાં હાલે હો તો ઓળખાણ રાખજો લે હે આપણે ભાઈ બન હો આ ઓળખાણ આ point રાખી ઉપર કોઈ તકલીફ પડે મને ફોન કરી દેવાનો ઓવા. હા ચોક્કસ હા હા જો આવજો હા.